એ તારક મંત્ર એટલે શું? રામ રામ. એટલે આપણે બહુ પ્રેમથી ધૂન લઈએ. ઓમ શ્રી રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ. ઓમ શ્રી રામ જય જય રામ. ઓમ શ્રી રામ ગાઈએ. ઓમ શ્રી રામ જય જય રામ. 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 ઓમ શ્રી રામ જય રામ. ઓમ શ્રી રામ જય 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 જય રામ. यही तारक मंत्र है, यही मुक्ति का दाता है, यही आसुरी वृत्ति को अपने जीवन में प्रभाव बढ़ाने से रोकने वाला फोर्स है. માટે રામ નામનો આશ્રય. પણ આ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ કહું એનો મતલબ એમ નથી કે આપણે ખાલી હાથમાં માળા લઈ રામ 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 કરતા રહેવું ને પુરુષાર્થ ન કરવો. રામે પોતે પુરુષાર્થ કર્યો. લડો આસુરી શક્તિઓની સામે, સંઘર્ષ કરો. યજ્ઞ, ભગવાન યજ્ઞ સ્વરૂપ છે. ભગવાન યજ્ઞના રક્ષક દેવ છે. અને યજ્ઞ જેવું સાધન ખોટા લોકોના હાથમાં વયું જાય તો છીનવી લેનારા પણ ભગવાન છે. ક્રતુ વિપ્રાહ ગાવશ્ચ વેદાશ્ચ
તપઃ સત્યમ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુ. આ સ્થાન બધા આટલા એ શ્રી હરિનું શરીર છે એવું કહે છે. હવે આવી સમજણ કંસ નહીં છે, એને ખબર છે આ, અને એટલા માટે પછી કંસ કહે છે પોતાના લોકોને કે આ બધા સ્થાન ઉપર આક્રમણ કરો, કારણ કે આનાથી દેવતાઓ પુષ્ટ થાય છે, સદગુણો પુષ્ટ થાય છે, એનાથી મૂલ્યોની પ્રતિષ્ઠા થાય છે. લોકોને નબળા કરી નાખો, લોકો આપણા માર્ગે ચાલવા જોઈએ, સત્યને માર્ગે નહીં. લોકો ધર્મને માર્ગે ચાલશે તો લોકો મજબૂત થશે, અને તો આપણું રાજ કરવાનું મુશ્કેલ થઈ જશે. માટે મૂલમ હિ વિષ્ણુર દેવાનામ યત્ર ધર્મ સનાતનઃ. इन सभी देवताओं का स्वामी विष्णु है. જ્યાં સનાતન ધર્મ છે, બ્રહ્મ એટલે વેદ, ગો વિપ્રાસ તપો યજ્ઞા સદક્ષિણા. દક્ષિણા સાથે યજ્ઞો જે થાય છે તે તપ, યજ્ઞ, ગાય, વિપ્ર, આ બધા શ્રી હરિના તનુ છે, શરીર છે. પ્રહાર કરો એના ઉપર. એટલે પછી આવા જે કંસો હોય ને એ ડરે, એના અસ્તિત્વના ઉપર સવાલ ઊભો થાય ને, એ ડરે. અને એટલા માટે પછી કંસના લોકોએ ત્રાસ ફેલાવવાનું ચાલુ કર્યું, યજ્ઞ યાગાદી બંધ કર્યા. જ્યારે જ્યારે અસુરો બાળહી અસુર અધમ અભિમાની, કરહી અનીતિ જાય નહીં બરની, સીધહી વિપ્ર ધેનુ સુર ધરની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. કંસે પોતાના સેવકોને ચારે બાજુ મોકલ્યા ત્રાસ ફેલાવવા માટે, પણ અહીંયા તો કૃષ્ણ પ્રગટ થઈ ચૂક્યા છે અને ગોકુળમાં ઉત્સવ થઈ રહ્યો છે. ગોકુળમાં આજ દિવાળી. ગઈકાલે આપણે નંદોત્સવ ખૂબ ધામધૂમથી ઉત્સાહથી ઉજવ્યો, અને એમાંય રાત્રે તો ભગવતી આ નીતિબેન ધોળકિયા અને એમના દ્વારા ઠાકોરજી પધારે મારે આંગણે, મારે ઘેર રહે. ખૂબ સાત્વિક અને શુદ્ધ એવો ભક્તિપૂર્ણ કાર્યક્રમ. અને એમાં બહેનો તમને તો તમે જ બેઠા હતા ને રાતના, પાછળ હતા એટલે મને ખબર, પણ તમે જ બેઠા હોય ને બીજું કોણ બેહે? તમારા ઘેર કથા, એમાં વચ્ચે વચ્ચે જે હારવાર ગાતા હતા, ઝીલતા હતા, ઓહો, આખો માંડવો ગુંજતો હતો. એવું ભક્તિમય વાતાવરણ હતું. હું કલાકેક આવીને બેઠો, મને આનંદ આવ્યો. જ્યાં આવી ભક્તિ હોય, જ્યાં આવી દીનતા હોય, જ્યાં આવી સાત્વિકતા હોય, એ વાતાવરણ ગમે. ગોકુળમાં તો આનંદ થઈ રહ્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. રાજા પરીક્ષિત ભગવાન પ્રગટ્યા ત્યારથી ગોકુળ સર્વ સમૃદ્ધિમાન થયું. સાક્ષાત રમા ઇન્દિરા લક્ષ્મી ત્યાં રમવા આવ્યા. રમા માટેનું રમવાનું સ્થાન, ક્રીડા સ્થાન બન્યું ગોકુળ. થોડા દિવસ વીત્યા. એવી પણ કથા છે કે ભગવાન શંકર પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા આવ્યા છે, બાલકૃષ્ણ પ્રભુના. સુરદાસજીએ તો એના ઉપરથી પદ લખ્યા છે. મૈયા તોરે દ્વારે યશોદા તોરે દ્વારે, બાલા જોગિયાયો, બાલા જોગિયાયો. અંગ ભભૂતિ ગલે રૂંડ માલા, શેષનાગ લિપટાયો. ઓ બાંકો તિલક ભાલ ચંદ્રમા, બાંકો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલખ જગાયો. મૈયા તોરે દ્વારે બાલા જોગી આયો,
बाला जोगिया। भिक्षाम देही। यशोदा मैयाए जोयु, लेकर भिक्षा चली नंद रानी, कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ आसन पर, लो भिक्षा जोगी जाओ आसन पर, मेरो बालक है डरायो, मैया तोरे द्वारे बाला जोगी आयो, बाला जोगिया। महादेव ने बीजी कोई भिक्षा जोती नहोती। એ જાણે છે કે મારે ત્યાં જે અન્નપૂર્ણા છે એ જોગીઓને भिक्षा આપે, અન્ન નહીં, પણ અમે બધા જોગી તારી પાસે भिक्षा લેવા એટલા માટે આવીએ કે માં તું भिक्षाમાં અમને બ્રહ્મના દર્શન કરાવો। પરબ્રહ્મ તારે ત્યાં પુત્ર બની અને પધાર્યા છે। ना चाहिए तेरी दौलत दुनिया और ना ये कंचन माया, अपने लाला का दर्शन करा दे मैया, अपने बालक का दर्शन करा दे मैया, मैं दर्शन को आयो, मैया तोरे द्वारे बाला जोगी आ।